નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે આસામના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા, અમે બિસ્વા શર્મા કહીએ છીએ કારણ કે આસામમાં એનો ઉચ્ચાર બિસ્વા નહીં પણ બિસ્વા શર્મા એમ થાય છે. એમના પરિવારની વિદેશોમાં સંપત્તિ અને એમના પત્ની રિંકી ભુયાન શર્મા, એમની પાસે ત્રણ વિદેશી પાસપોર્ટ, જીવંત પાસપોર્ટ એટલે આજે પણ ચાલતા પાસપોર્ટ, મુદત હજુ જેની પતિ નથી એવા પાસપોર્ટ હોવાની વાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ પ્રવક્તા પવન ખેડાએ આજે દસ્તાવેજો સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરી. એની આપણે વાત કરીશું. હેમંતા એ કોંગ્રેસમાં 15 વર્ષ સુધી તરુણ ગોગોઈની સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા અને હમણાં જ આપે જાણ્યું છે કે એ વખતે અમિત શાહની હાજરીમાં અમિત શાહે પોતે પણ એ વાત કહી હતી કે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં મહાકૌભાંડ રચાયા હતા અને બાજુમાં અથવા તો એમના જ મુખ્યમંત્રી છે, આજુબાજુ જ હશે ક્યાંક, એ ગાળા દરમિયાન એ આરોગ્ય મંત્રી હતા. એટલે અમિત શાહે એમના મહાકૌભાંડની વાત કરી હતી. પણ અમિત શાહે હમણાં તો જાણે એને વાળી લેવું પડે કારણ કે એમના મેન ફ્રાઈડે છે, નરેન્દ્ર મોદીના મેન ફ્રાઈડે છે હેમંતા બિસ્વા શર્મા, અને એમણે અનેક કૌભાંડોની અંદર એ આરોપી તરીકે એમનું નામ હંમેશા ઉછળ્યું છે અને કદાચ એમની મજબૂરી હશે એટલા માટે એમણે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જવું પડ્યું. ને ભારતીય જનતા પાર્ટીએ એમને મુખ્યમંત્રી બનાવ્યા પછી તો એમણે કોંગ્રેસની વિરુદ્ધમાં જે પ્રચાર કરવાનું ચાલુ કર્યું, એમણે બધી જ માજા મૂકી દીધી એમ કહીએ તો ચાલે. હોલિયર ધેન ધૌ હોવાનો જાણે કે એમનો દેખાવ, પરંતુ આજે એ પરપોટો ફૂટી ગયો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અમે ચેન્નઈના ધ હિન્દુની યુટ્યુબ ચેનલ ઉપર આ પવન ખેડાની પ્રેસ કોન્ફરન્સ જ્યારે જોઈ ત્યારે પછી અમે એનો અભ્યાસ પણ શરૂ કર્યો. કારણ એવું છે કે કોંગ્રેસના પ્રવક્તા ધારો કે એક વાત કે તો પછી સામેની પાર્ટીએ શું કહેવું છે એની વાત પણ આપણે રજૂ કરવી જોઈએ જો આપણે તટસ્થ પત્રકાર હોઈએ તો. અને એટલા માટે અમે પવન ખેડાની વાત પણ આજે મૂકવાના છીએ અને સામે હેમંતા બિસ્વા શર્માએ જે ટ્વીટ કર્યા છે અને પવન ખેડાને જેલમાં નાખવાની જે ધમકી આપી છે, ઇવેન્ચ્યુઅલી મિસ્ટર ખેડા વિલ ગો ટુ જેલ એવી વાત કરી છે. અને આને આ જે પ્રેસ કોન્ફરન્સ છે એના તથ્યો જે છે એની અંદર એ સંપૂર્ણપણે એમણે ક્યાંય એમ નથી કહ્યું કે મારી પત્નીના એની પાસે 3 વિદેશી પાસપોર્ટ છે, એ ખોટી વાત છે એવું પણ એમણે કહ્યું નથી. આમ માત્ર છે ને જનરલી કહે છે કે આ જુઠ્ઠાણાઓ ચલાવી રહ્યા છે. પવન ખેડાએ બહુ સ્પષ્ટપણે દસ્તાવેજો રજૂ કરીને જણાવ્યું કે એમના પત્ની રિંકી ભુયાન શર્મા, એમની પાસે યુએઈ એનો પાસપોર્ટ 13 માર્ચ 2027 સુધીનો આજે પણ છે અને 14 માર્ચ 2022માં એ જારી થયો હતો, એટલે કે એ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. એન્ટીગુઆ બાર્બુડાનો પાસપોર્ટ એમને 26 ઓગસ્ટ 2021ના રોજ ઇસ્યુ કરવામાં આવ્યો હતો અને એ 25 ઓગસ્ટ 2031 સુધી એની વેલિડિટી છે. અને આરબ રિપબ્લિક ઓફ ઇજિપ્ત એટલે કે મિસ્ર, એનો પાસપોર્ટ એમને 13 ફેબ્રુઆરી 2022ના રોજ ઇસ્યુ કરવામાં આવ્યો અને એની મુદત એ 12 ફેબ્રુઆરી 2029 સુધીની છે એવું પવન ખેડાએ એમના પ્રેઝન્ટેશનમાં પણ બતાવીને કહ્યું. અને આ વાત આટલે અટકી નહોતી. એમણે છે ને બહુ સ્પષ્ટપણે કહ્યું કે અમિત શાહ આની તપાસ યોજશે કે
હિમંતા બિસ્સા શર્માના પત્ની એ 3 મુસ્લિમ દેશોના નાગરિક હોવાના પાસપોર્ટ એમની પાસે છે અને એક બીજા દેશના પણ પાસપોર્ટ, એટલે કે 3 દેશોના પાસપોર્ટ છે. એ ભારતીય નાગરિક છે ખરા કે નહીં એ પ્રશ્ન, એની પણ તપાસ થવી જોઈએ અને એની એસઆઈટી એ અમિત શાહ ગૃહમંત્રી એ નિમશે કે કેમ? કારણ તમને ખ્યાલ છે કે સુબ્રમણ્ય સ્વામી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ રાહુલ ગાંધીના કોઈક ઇન્કમટેક્સ રિટર્ન, લંડનના ઇન્કમટેક્સ રિટર્નની અંદર એમની એક જગ્યાએ બ્રિટિશ નાગરિક એવું લખાયું છે, તો એના માટે કેટલી બધી કોર્ટોમાં એમણે છે ને કેસીસ કરેલા છે અને એના વિશે આ મામલો એ અદાલતોમાં લંબાતો જતો રહે અને ચૂંટણીમાં એનો અપપ્રચાર કરી શકાય એવી વાત એ હંમેશા ચાલતી રહી છે. એટલે અને એ વાત ત્યાંય નથી અટકતી. હિમંતા બિસ્સા શર્મા એ તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં 15 વર્ષ સુધી કેબિનેટ મિનિસ્ટર રહ્યા, કોંગ્રેસના કેબિનેટ મિનિસ્ટર રહ્યા અને ભારતીય જનતા પાર્ટીએ એમના ભ્રષ્ટાચાર, મહાકૌભાંડકારી તરીકે એમના ભ્રષ્ટાચારની પુસ્તિકાઓ પ્રગટ કરી હતી, બુકલેટ્સ પબ્લિશ કરી હતી. એ વાત પણ છે ને બહુ જૂની નથી. અને એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે ત્યારે એ દૂધે ધોયેલા સાબિત થાય છે, અથવા તો એમને જે રીતે નચાવવા હોય એ રીતે નચાવવામાં આવે છે. અને ઈશાન ભારતના રાજ્યોની અંદર એનડીએ અને બીજેપીની સરકારો રચવા માટે એમનો ઉપયોગ ભરસક થયો, પક્ષપલટાઓ કરાવવા માટે એમનો ઉપયોગ ભરસક થયો. આસામમાં હજી હમણાં સુધી ઘણા બધા કોંગ્રેસના નેતાઓને એમણે ભારતીય જનતા પાર્ટીમાં ભેળવ્યા અને ત્યાં તો આસામમાં તો એવું કહેવાય છે કે અહીંયા ભાજપ જે છે એ મોદી અને શાહનો ભાજપ નથી, અહીંયા હિમંતા બિસ્સા શર્માનો ભાજપ છે. એટલે કે કોંગ્રેસમાં જે એમના નિષ્ઠાવંતો હતા એ બધા જ નિષ્ઠાવંતોને એમણે છે ને ભારતીય જનતા પાર્ટીમાં જોડી દીધા છે. આ બટક બોલા હિમંતા બિસ્સા શર્મા, એમની ઉપર અનેક પ્રકારના આક્ષેપો છે, સંપત્તિને લગતા પણ આક્ષેપો છે, બીજા બધા આક્ષેપો છે, ચીટફંડના આક્ષેપો છે, ઘણું બધું છે. પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે એમની સામેના કેસીસ ધીમે ધીમે ચાલે. જો એ વંકાય, જો એ વટકે તો એમને ફાઇલો બતાવવામાં આવે, એ સ્વાભાવિક છે. અથવા તો એમના કેસ, જે એમની વિરુદ્ધના જે કેસ હોય એ દોડતા થઈ જાય. તમે સમજી શકો છો, મારે જાજુ કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ આ હિમંતા બિસ્સા શર્મા એ તરુણ ગોગોઈના પુત્ર અને કોંગ્રેસના લોકસભામાં નાયબ નેતા એ ગૌરવ ગોગોઈ, જે આસામ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે અને એમને અત્યારે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે, એમને આઈએસઆઈના એજન્ટ કહે છે, એમને પાકિસ્તાની કહે છે. અને ભારતીય જનતા પાર્ટીના એમના સમર્થકો જુલુસ કાઢીને પણ ગૌરવ ગોગોઈ પાકિસ્તાની હૈ એવા બેનરો સાથે એ લોકો છે ને ફરે છે. ગૌરવ ગોગોઈના પત્ની બ્રિટિશ નાગરિક છે અને એમનું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં પોસ્ટિંગ ઇસ્લામાબાદમાં હતું અને એ રીતે ઘણા બધાના પોસ્ટિંગ ઇસ્લામાબાદમાં હોઈ શકે, પરંતુ એમને આઈએસઆઈના એજન્ટ કહેવા અને એમના બાળકોની વિરુદ્ધમાં પણ એમણે છે ને આ પ્રકારનો ઝેરીલો પ્રચાર કર્યો હતો. એટલે હવે છે ને ભાઈ શ્રી પોતે શું જવાબ આપશે એ મોટો પ્રશ્ન છે. પરંતુ એમણે આજે એટલે 12 વાગે પવન ખેડાએ એમના પત્નીના આ 3 પાસપોર્ટ બતાવીને ગૃહમંત્રી, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને, કારણ કે અમિત શાહના લાડકા છે અને અમે થંબનેલમાં એમના ટ્વિટર એકાઉન્ટ, એટલે કે જે બ્લુ ટિક વાળા ટ્વિટર એકાઉન્ટની એમની પોસ્ટ પણ મૂકી છે, એમના બચાવમાં જે એમણે પોસ્ટ કરી છે એ, અને એમના પત્ની રિંકી ભુયાન શર્મા, આમની અટક શર્મા અને એમના પત્ની લખે છે શર્મા, એટલે SH લખે છે અને અહીંયા શર્મા છે. હકીકતમાં એ શર્મા છે, SE. એટલે એ જે કંઈ, અને એમાં ખુલાસો એ કરે છે કે એ કહે છે કે આ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા. કોંગ્રેસનો આ છે ને
અને બીજું કે એ કહે છે કે ડોક્યુમેન્ટ્સની અંદર અટક જે છે સરને મિસમેચ થાય છે. શર્મા યુઝ ઇન્સ્ટેડ ઓફ ધ ઓફિશિયલ શર્મા. હવે જુઓ, એ પોતે એમ કહે છે કે મારી અટક ઓફિશિયલ અટક શર્મા છે અથવા રિંકીની અટક શર્મા છે. તમે જોઈ શકો છો થંબનેલની અંદર અમે બંનેના ટ્વિટર અકાઉન્ટ, બ્લુ ટીક વાળા ટ્વિટર અકાઉન્ટ એ મૂક્યા છે અને એમના ખુલાસા મૂક્યા છે, કારણ કે આપણે એમને શું કહેવું છે એની વાત પણ આપણે કરવી જોઈએ. તો બંને પક્ષોમાંથી આપણા દર્શકોએ પોતે છે ને એની જે કંઈ વાત હોય, જે સાચું હોય, નિરીક્ષણ કરી શકે. એ બીજી વાત કરે છે કે યુએઈના આઈડીમાં એનોમલી છે. ID sequence is inconsistent with the expected year of birth pattern. Nationality mismatch listed as Egypt, while MRZ reflects a different. Country code જરા જુદા છે વગેરે વગેરે આ બધી વાતો કરે છે, પણ એમણે એમ ક્યાંય નથી કહ્યું કે આની અંદર આ જે મારી પત્નીની પાસે 3 વિદેશી પાસપોર્ટ, 2 મુસ્લિમ દેશોના નાગરિક હોવાના પાસપોર્ટ અને એક બીજા દેશનો પાસપોર્ટ, એમ 3 વિદેશી પાસપોર્ટ મારી પત્ની પાસે છે કે નથી એનો કોઈ ફોડ એ આની અંદર એમના ખુલાસામાં પાડતા નથી. 12 વાગે લગભગ પવન ખેડાએ આજે રવિવારે પ્રેસ કોન્ફરન્સ લીધી અને ભાઈ શ્રી હિમંતા બિસ્વા શર્માએ 3:26 આ ટ્વીટ કર્યું છે અને એ ટ્વીટની અંદર પણ એમણે લખ્યું છે, ટુડેઝ પ્રેસ કોન્ફરન્સ બાય પવન ખેડા રિફ્લેક્ટ્સ ધ ડીપ ફ્રસ્ટ્રેશન એન્ડ પેનિક within the Congress party as Assam moves decisively towards a historic mandate. Such desperate and baseless attacks only expose their sinking ground. I categorically reject every allegation made by. પણ એમ નથી કહેતા કે મારી પત્ની પાસે 3 પાસપોર્ટ નથી અને અમેરિકાની અંદર મારી પત્ની અને મારા પરિવારને નામે કોઈ કંપની નથી, કોઈ ફંડિંગ નથી, દુબઈમાં મારી કોઈ પ્રોપર્ટી નથી જે મેં એફિડેવિટમાં બતાવી ના હોય. એમણે એફિડેવિટમાં એમની દુબઈની પ્રોપર્ટી પણ બતાવી નથી અને એમના ટેક્સ હેવન જે અમેરિકાનું વ્યોમિંગ છે ત્યાંની કંપની જેના કરોડો રૂપિયા થઈ શકે એની વાત પણ એમણે છે ને આની અંદર કોઈ એનો ઉલ્લેખ કર્યો નથી. એમના પત્ની રિંકી ભુયાન શર્મા, એ પાછા SHARMA લખે છે એમના બ્લુટિક અકાઉન્ટમાં, અને ભાઈ શ્રી હિમંતા બિસ્વા શર્મા એમના બ્લુટિક અકાઉન્ટમાં SARMA લખે છે. આસામમાં શર્મા હોય છે અને અમારા પણ કેટલાક મિત્રો શર્મા છે ત્યાં, એટલે અમને ખ્યાલ છે કે શર્મા SARMA. હવે પત્ની અને પતિ એમની અલગ સ્પેલિંગથી એ લખાતી હોય, એમની બ્લુટિક એટલે કે એમણે અપ્રૂવ કરેલી એમની અટક, અને અહીંયા એ છે ને ખુલાસો કરે છે કે સરનેમ ઇઝ મિસમેચ. એ બેન શ્રી રિંકી ભુયાન શર્મા એ આપકી સિર્ફ એટલે એમણે એક ટ્વીટ કર્યું છે, आपकी सिर्फ तपस्या में ही नहीं एआई जनरेशन और फोटोशॉपिंग में भी कमी रह गई. હવે જો આ એ મારી પાસે આવા કોઈ પાસપોર્ટ નથી અને મારી પાસે ભારતીય નાગરિક તરીકેનો જ પાસપોર્ટ છે એવું, અને હું ભારતીય નાગરિક જ છું, બીજા 3 દેશોના પાસપોર્ટ મારી પાસે નથી એવું કહેવાને બદલે એ બેન કહે છે કે આ એઆઈ જનરેટેડ અને ફોટોશોપિંગ એ છે ને એમાં પણ કંઈક ગડબડ રહી ગઈ છે. આઈ એક્સપેક્ટેડ અ સ્પોક્સમેન ઓફ અ નેશનલ પાર્ટી ટુ એક્સરસાઇઝ બેઝિક ડ્યુ ડિલિજન્સ rather than circulate poorly fabricated images of imaginary passports and documents. I will now be letting the law take over. Criminal charges are being initiated. We can continue this in the court. પવન ખેડાને પણ એમણે ટેગ કર્યું છે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને પણ એમણે
આ ટ્વીટ છે ને ટેગ કર્યું છે. એટલે અમે એમ માનીએ છીએ કે આની અંદર જે કંઈ સત્ય હોય, અમે હંમેશા કહીએ છીએ કે ધારો કે આક્ષેપ કરનાર કોઈ હોય પણ એની સામે છે ને જેની ઉપર આક્ષેપ થયા છે એને શું કહેવું છે એનો પક્ષ પણ સાંભળવો જોઈએ. અથવા તો એ ધારો કે કોઈ તપાસની માગણી કરે આક્ષેપ કરીને, તો એની અને ધારો કે એના આક્ષેપો ખોટા છે તો એની પણ તપાસ થવી જોઈએ, અને જેની ઉપર આક્ષેપ કર્યા છે એની પણ તપાસ થવી જોઈએ. તમને ખ્યાલ હશે કે આ પવન ખેડાને વિમાનમાંથી ઉતારીને આસામ પોલીસ એમની ધરપકડ કરવા માટે દિલ્હીમાં આવી હતી, અને એ વખતે જે તમાશો થયો હતો એ તમે જાણો છો. એટલે મને લાગે છે કે આજે આ મુદ્દો એ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો છે. આની અંદર પવન ખેડાએ જે તથ્યો રજૂ કર્યા છે અથવા તો જે દસ્તાવેજો આપ્યા છે એ એમણે એવો દાવો કર્યો છે કે એમણે પૂરતી તપાસ કરીને આ બધી વિગતો આપી છે. ધારો કે એમની એ તપાસ અધૂરી હોય ને એમણે છે ને ફોટોશોપ કરીને આપ્યું હોય અથવા એઆઈ કરીને એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આ જનરેટ કરેલા હોય તો પવન ખેડાની સામે પણ એક્શન લેવાવા જોઈએ. પરંતુ આ બંને પતિ પત્નીએ જે કંઈ ખુલાસા કર્યા છે, એમની બ્લુ ટિક એમના જે અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ, હવે એક્સ કહીએ છીએ આપણે, એની ઉપર એ અકાઉન્ટની અંદર એમણે બહુ સ્પષ્ટપણે પહેલી વાત કે મારી પાસે આવા 3 વિદેશી પાસપોર્ટ નથી અને મારી પાસે માત્ર ઇન્ડિયન નેશનલ તરીકેનો જ પાસપોર્ટ છે, આવી સ્પષ્ટતા ક્યાંય કરી નથી. બીજી વાત, એમણે એમની એફિડેવિટમાં ક્યાંય દુબઈમાં એમની પ્રોપર્ટી છે એનો ઉલ્લેખ નથી કર્યો એવું પવન ખેડાએ કહ્યું છે. અને ધારો કે એમણે કર્યો હોય તો એ કરવો જોઈએ. અને આ એફિડેવિટ તમે પોતે પણ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો. અને ધારો કે એમની એ પ્રોપર્ટી ન હોય તો એમણે કહેવું જોઈએ કે મારી કોઈ પ્રોપર્ટી દુબઈમાં નથી. અને ત્રીજી વાત, એમણે એમની જે કંપની, જે એમની પત્ની, પતિ અને પરિવારને નામે એના શોર્ટ ફોર્મમાં જે છે એ વ્યોમિંગમાં અમેરિકામાં જે છે એવી પણ એ કંપની પણ એ મારી છે નહીં, મારે એની સાથે કોઈ સંબંધ નથી. અને પવન ખેડા ખોટું બોલી રહ્યા છે, આ ઉપજાવી કાઢેલી વાત છે એવું એમણે સ્પેસિફિક આની અંદર કહ્યું નથી. એનો અર્થ એ થાય કે આની અંદર ઘણું બધું હજુ મને લાગે છે તપાસ જો તટસ્થ રીતે યોજાય તો છે ને એમાંથી ઘણું બધું નીકળશે. અને આમ પણ મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીએ હેમંતા બિસ્વા શર્મા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ પહેલા એમને મહાભ્રષ્ટાચારી તરીકે ચિતરતી બુકલેટો છાપી હતી, એ હકીકતને કોઈ નકારી શકે એમ નથી. અને હજુ હમણાં જ અમિત શાહની ઉપસ્થિતિમાં જ એમના કાર્યકાળમાં કોંગ્રેસમાં એમના મંત્રી પદ દરમિયાન જે મહાભ્રષ્ટાચારની વાત થઈ એમાં એ જ જવાબદાર હતા એ વાત પણ છે ને હમણાં પ્રગટ થઈ હતી ને એ અખબારોએ પણ ઝીલી હતી, એ આપણે જાણીએ છીએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. આપણે સાચી વાત, ટકોરાબંધ વાત કહીએ છીએ અને અમે જો કોઈ ખોટી વાત કહી હોય તો તમે અમારું ધ્યાન ખેંચી શકો છો. જો ખોટી વાત હશે તો અમે સ્વીકારીશું, પરંતુ અમે છે ને આ બંને પક્ષોએ જે વાત રજૂ કરી છે એ વાત જ તમારી સામે મૂકી છે. હવે તમારે નિર્ણય કરવાનો છે. અને કેન્દ્રના ગૃહમંત્રી અને માનનીય વડાપ્રધાન એમણે આના વિશે એસઆઈટી બેસાડીને તપાસ કરાવવી કે નહીં એ પણ એમણે નિર્ણય કરવાનો છે. શું નિર્ણય કરે છે એ જોવાનું છે. તો ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.